પોલીસ દ્વારા માર મારવાની કલેક્ટરશ્રીને કરાઈ રજૂઆત। ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામે રહેતા રાઘવભાઈને પોલીસ દ્વારા તેની ગાર્ડમાં લઈ અને પોલીસ સ્ટેશન કોઈ અગત્યના કારણોસરની દાજ રાખી ઢોર મારવાની ફરિયાદ કલેક્ટરશ્રીને કરવામાં આવી, જેમાં આવેદનપત્ર પાઠવી અને ન્યાય મળે તેવી કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। આખરે જોવાનું તે રહ્યું કે આવા કોણ છે પોલીસ કર્મચારી છે ગુજરાતને પોલીસની આબરૂને લીરા ઉડાડી અને સત્તાનો ગલત ઉપયોગ કરી અને લોકોને હેરાન કરવાનું ક્યારે બંધ કરશે, જેને લઈને ઈમાનદારીથી નોકરી કરતા પોલીસ કર્મચારીઓની પણ છાપ ખરાબ થતી હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું ત્યારે એવું કે આમને ન્યાય આપવામાં આવશે કે ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ રહેશે। પીએસઆઈ સાહેબે આને નગ્ન કરી અને બૂથ સાંકળવાનો બધું તો આ અત્યાચાર બંધ કરો, બંધ કરો। મારું નામ રાઘવભાઈ હીરાભાઈ દિહોરા મીઠી વીરડી। હું ઘોઘા ગામ 24 ત્યારે ઘોઘા ગામે હું દસ્તાવેજના કામે ગયો તો આતપ ગામે પહોંચ્યો। સાહેબ મને એની ગાડીમાં બેહારી લઈ ગયા, બે મારા ફોન લઈ ગયા, પોલીસ સ્ટેશને લઈ ગયા। પોલીસ સ્ટેશને લઈ અને મને અંદર સાહેબના ચેમ્બરમાં લઈ અને બધા મારા કપડાં કઢાવ્યા, ફોટો પાડ્યો। પછી મને 40 થી 45 પટ્ટા માર્યા, અડધી કલાકના ગેપે 7 થી શરૂ કર્યું, 11 વાગ્યા સુધી માર્યો। આંખમાં મને લીંબુ નાખ્યા। સાહેબનો એટલો ત્રાસ છે, મને કપડાં કઢાવીને કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે મને મારી મારી આંખમાં એક દેખાતું નથી, એક આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું। સાહેબે મને બહુ હેરાન કર્યો, સાહેબનો બહુ ત્રાસ છે, મારે ન્યાય જોવે। સાહેબે કોઈના કહેવાથી હશે કે સાહેબને કાંઈ મારી ઉપર દાજ હશે, મારે તો કોઈ સાહેબ ટચમાં નહોતા, પણ જગદીશભાઈ કાંબળના કહેવાથી હોઈ શકે ખરું। સાહેબ કે જગદીશભાઈ કાંબળનો બહુ મોટો રેતીનો ધંધો હાલે છે, એટલે એ કાંઈ દાજ હશે। જગદીશભાઈ મારે કાંઈ વાંધો નથી। સાહેબ વાઢેર સાહેબ છે અને યોગરાજ સિંહ બે મને બહુ માર્યો, મારીને મને ભૂત બનાવી દીધો સાહેબ। મને ઘોઘાથી આવતો તો આતપ ગામથી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, એની સરકારી ગાડી હતી। હા, પોલીસ સ્ટેશનની અંદર અને સીસીટીવી કેમેરા છે, એમાં બધું આવેલું છે। માર્યો એ નહીં આવ્યો, પણ મને 4 વાર તો ઉલટી થઈ, એટલે મને બહાર લઈ જતા ઉલટી કરાવો મારી તો એમાં બધું છે, એટલે સીસીટીવીમાં છે જ। મારી માંગણી છે, મારે ન્યાય જોવે છે, મારે અહીંયા બહુ થયો છે, કારણ કે મને કપડાં કઢાઈને મારી કોઈ આબરૂ વેલ્યુ ન રહે અને મારે ફરિયાદ દાખલ થઈ જોવે છે। ફરિયાદ દાખલ નહીં થાય તો બરોબર નહીં થાય સાહેબ, મારે ન્યાય જોતો। મને મામલતદારના જામીન દેવા માટે લઈ ગયા હતા એમ કીધું। મારું નામ ધર્મસિંહ ધાપા છે અને અમે ગુજરાતમાં કલોમારી સંગઠન ચલાવીએ છીએ। કલોમારી સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે, સંવિધાનિક સંગઠન છે। 24 તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ ને 3 મિત્રો અમારી ઓફિસ આવ્યા અને એને આખી વિગત કરી કે ભાઈ વાઢેર સાહેબ છે, અમને પકડી ગયા છે અને અમને પોલીસ સ્ટેશનમાં નગ્ન કર્યા, 45 જેવા પટ્ટા માર્યા અને એના બૂટ સટાડ્યા અને એને અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા। તો આવું તો જનદ્ય કૃત્ય કોઈ ન કરે। તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પૂછીને મારવામાં આવ્યો છે। અત્યારે ધર્મને પૂછીને તો મારે છે, પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પૂછીને મારવા મળ્યા છે, એટલે કાયદેસર એની મારી કાર્ય થઈ છે। કલેક્ટર સાહેબને અમે આવેદન આવ્યા છે કે જે જવાબદાર પોલીસ કર્મચારી છે, વાઢેર છે, પીએસઆઈ છે, યોગરાજ છે, એની પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે। જો આ એફઆઈઆર કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે એવા કાર્યક્રમ આપવા પડશે। સરકાર પણ સોંકેલા છે અને ભાજપા સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપા રાજમાં પોલીસ સમાજ ઉપર અત્યાચાર વિધ્યા છે।
ક્યારેક શિવર પોલીસ સ્ટેશન મારવામાં આવે છે, ક્યારેક ઘોઘા પોલીસ સ્ટેશનમાં મારવામાં આવે છે, અને ક્યારેક આ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતાનો સત્તાનો દુરુપયોગ કરી જ્ઞાતિવાદ કરી મારે છે. તો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અને ફરિયાદ દાખલ થાય એવી આશા રાખીએ છીએ. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.